અમદાવાદ શહેર અનેક સદીઓનું સાક્ષી આ શહેર છે. આ શહેરે રાજાનો ઠાઠ પણ જોયો તો સાબરમતીના સંત ગાંધીની અહિંસક લડત પણ જોઈ. આ શહેરના પોળની વાત કરીએ, આ શહેરના મિનારાની વાત કરીએ, એના દરવાજાની વાત કરીએ તો આ શહેર એક ઉત્કૃષ્ટ નમૂનો છે સ્થાપત્યનો. આ શહેર એક એવું શહેર છે કે જ્યાં જૈન, હિન્દુ, મુસ્લિમ, પારસીઓ અને બ્રિટિશ સંસ્કૃતિનો સંગમ પણ છે. આ શહેરને જ્યારે યુનેસ્કોએ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો છે ત્યારે આપણે શહેરની એક સફર કરવી છે, ઇતિહાસમાં ફરી ડોક્યું કરવું છે. ઇતિહાસને જાણવો હોય તો ગમે તેવા લોકોને ન મળાય, ગમે તેવું લખનાર, ગમે તેવું બોલનારને ન મળાય, પરંતુ આપણે આજે મળીશું રિઝવાન કાદરીને. તેઓ જાણીતા ઇતિહાસવિદ છે. સર, નામ આપ્યા પછી શબ્દોનો વપરાશ ન કરવો જોઈએ, પણ એક અમારી એક ફોર્માલિટી પૂરી કરું છું. આ શહેર સર સાક્ષી છે. યુનેસ્કોએ જ્યારે આપણને મોકો આપ્યો છે તો શરૂઆત કરીએ. સાબરમતી નદી ઉપર છીએ, શહેર સાબરમતી નદીના કિનારે વસ્યું છે, તો આપણે એલિસ બ્રિજથી શરૂઆત કરીએ કે આ બ્રિજનો ઇતિહાસ શું છે. બ્રિજનો ખુદનો લાંબો ઇતિહાસ છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડનારો આ પેલવેલો બ્રિજ લકડિયા બ્રિજ તરીકે આજે પણ ઓળખાય છે, પરંતુ 1869માં બનેલો લકડિયો પુલ, જેના અવશેષો હાલમાં તો પાણીમાં દટાઈ ગયા છે, પણ 1875ના ફ્લડમાં આખો લાકડાનો બનેલો બ્રિજ નાશ પામ્યો અને પછી પૂર્વ પશ્ચિમ અમદાવાદ વચ્ચેનું કનેક્શન તૂટી જતા ફરી મજબૂત બ્રિજ બનાવવાનું નક્કી થયું અને 1879માં બનેલો બ્રિજ 1889માં કમ્પ્લીટ થયો. લગભગ 5.5 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો. વર્તમાન જે લોખંડનો જે બ્રિજ છે એ પાછળથી બનેલો બીજો બ્રિજ છે. સર બર્લો એલિસ, જે ઉત્તર વિભાગના એ જમાનાના કમિશનર હતા, એનું નામ એની સાથે જોડાયેલું છે. એની અડખે પડખે નવો આધુનિક બ્રિજ બન્યો જે સ્વામી વિવેકાનંદના નામ સાથે જોડાયેલો છે. પરંતુ એલિસ બ્રિજની આગવી ઓળખ અને એ લકડિયા પુલની ઓળખ પણ આજે સાંગોપાંગ લોકોના માનસમાં જળવાયેલી છે. સર, સીદી સૈયદની જાળી એક એવી જાળી કે જે સામાન્ય જાળી નથી, અમદાવાદ શહેરની ઓળખ છે. એ ઇતિહાસની વાત કરીશું ને એ જાળીની આખી જે રચના છે, એની જે ડિઝાઇન છે એના વિશે વાત કરીશું. અમદાવાદનું એક આગવું લેન્ડમાર્ક બનેલ સીદી સૈયદની જાળી આફ્રિકાનો ગુજરાત સાથેનો સીધો સંબંધ સૂચવે છે. 16મી સદીની અંદર જહુ જહાર ખાન અને સીદી સૈયદ એવા શક્તિશાળી બની ગયા કે એ લોકો શાસક બન્યા હતા. મૂળ તો એબિસોનિયન ગુલામ તરીકે કાળક્રમે આવેલા આ એબિસોનિયન એ પછી શક્તિશાળી થયા અને અકબરે સીદી સૈયદને અમીર ઉલ હજ બનાવીને મોકલ્યો. પણ એ સીદી સૈયદ આવ્યો અને થોડાક સમયમાં એનું અવસાન થયું, એટલે એને જે બનાવતો હતો મસ્જિદ, એનું બાંધકામ અધૂરું રહી ગયું. એ જ પરિસરમાં સીદી સૈયદને પણ દફનાવવામાં આવેલો છે. પણ એ મસ્જિદની 2 કલાત્મક જાળીઓ એ એની આગવી ઓળખ છે. આખી જાળીઓ નથી, એ તો ટુકડે ટુકડા જોડીને લગભગ 9-9 ઇંચના પીસીસને જોડીને બનાવવામાં આવેલી આ જાળીઓ છે. પણ આપણને પહેલી નજરે તો એવું લાગે કે આ આખી જાળી છે, પરંતુ એ વાસ્તવિકતામાં આખી જાળી નથી. એ અમદાવાદનું લેન્ડમાર્ક બન્યો છે. એ મોમેન્ટો તરીકે, અમદાવાદની ઓળખ તરીકે પણ ચાંદીના અંદર ઢાળવીને આપવામાં આવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIMના લોગોમાં પણ એને સ્થાન મળ્યું છે. અને રશિયાનો જે છેલ્લો ઝાર હતો, જ્યારે યુવરાજ હતો અને એણે અમદાવાદની મુલાકાત લીધી, ત્યારે એ આ જાળી જોઈને ખૂબ જ પ્રભાવિત થયો હતો અને એણે અનાયાસે કવિતા રચી હતી. ઇંગ્લેન્ડની રાણી એને કોઈએ ચાંદીનો મોમેન્ટો સીદી સૈયદની જાળી આપી અને એ આકર્ષિત થઈને 1961માં અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. પૂજ્ય કેકા શાસ્ત્રીજીનું પણ એ પ્રિય સ્થળ હતું અને એમણે દુનિયાભરના મોન્યુમેન્ટ્સની મુલાકાત લીધી હતી, પણ કે મારી સીદી સૈયદની જાળીની તોલે કોઈ ના આવે, એવું આ અમદાવાદનું અનોખું નજરાણું છે. સર, અમદાવાદનું એક બીજું નજરાણું પણ છે, ઝૂલતા મિનારા. ઝૂલે પણ છે ને અડીખમ પણ છે, તો એનો જે અડીખમ ઇતિહાસ છે એના વિશે ફરી વાર તમે વાત કરશો. ઝૂલતા મિનારા એક જુદું જ લેન્ડમાર્ક છે કે એ મિનારા મૂળ તો દૂર સુધી નમાજનો કોલ, અઝાન એ સંભળાય એને માટે બનાવવામાં આવ્યા હતા. પણ પછી ખબર પડી કે આ મિનારાને, એક મિનારાને પુશ કરવાથી, ધક્કો આપવાથી બીજો મિનારો આપોઆપ ઝૂલે છે અને પછી લોકો જતા હતા. સારંગપુર પાણીની ટાંકી સામે આવેલા જે ઝૂલતા મિનારા છે, એક જમાનામાં તો પુરાતત્વ વિભાગ 2 રૂપિયાની ટિકિટ લઈને મુલાકાતીઓને જવા દેતા હતા, પણ પછી એને નુકસાન થયું અને 2001ના ધરતીકંપમાં વ્યાપક નુકસાન થતાં હાલમાં તો કોઈને જવા દેતા નથી. પણ એ મિનારાની ખૂબી એવી છે કે એક મિનારાને ઝૂલાવાથી બીજો મિનારો આપોઆપ ઝૂલે છે. તો આ
એક મિનારાના વેવ્સ બીજા મિનારામાં 30 ફૂટનું અંતર હોવા છતાં કમાનમાંથી કેવી રીતે પહોંચે છે અને એકબીજા સાથેનું એનું કનેક્શન શું છે, એની પાછળના વૈજ્ઞાનિક કારણો શું છે, અથવા એની એવી રચના કરવામાં આવેલી છે કે એમાં એવા પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એના જવાબ આજે પણ આપણે માટે કોયડા રૂપ છે. એનો ઉકેલ ગમે તેટલા પ્રયાસો કર્યા છતાં શોધી શકાયો નથી. સર, એનો ઉકેલ મળ્યો નથી, પરંતુ એ જ મિનારાના કારણે આપણને આજે આ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો પણ મળ્યો છે. ખાસ કરીને સર, સરખેજ રોજાને આપણે ન ભૂલવા જોઈએ. ત્યાંના સ્થાપત્યની વાત કરીએ, ત્યાંના ઇતિહાસની વાત કરીએ તો ફરી એકવાર ડોક્યુ કરાવો. ગુજરાત અને રાજસ્થાનને જોડનારા મગરેબી સંપ્રદાયના સંત ગંજ અહેમદ ખટ્ટુ એમની એ આરામગાહ છે. સરખેજ રોજાનું મહત્વ એ છે કે પરંપરા અને સંસ્કૃતિનો ત્યાં સમન્વય તમને જોવા મળે છે. સરખેજ એ તો તમને 10મી સદીમાં પણ ઘડી ઉત્પાદનના મોટા કેન્દ્ર તરીકે જોવા મળતું હતું. શ્રીમાળી બ્રાહ્મણોની પણ આગવી સરખેજને કારણે ઓળખ ઊભી થઈ હતી. પણ ગંજ અહેમદ ખટ્ટુ સાહેબની આ આરામગાહની સાથે સાથે વિશાળ મકબરો છે. મકબરાની સાથે સાથે તમને વિશાળ જુમ્મા મસ્જિદ, કલાત્મક મસ્જિદ પણ જોવા મળે છે. વિવિધ ગુજરાત સાથે સંકળાયેલા રાજાઓના મકબરા પણ છે. જબરજસ્ત મોટું તળાવ છે, મહેલ છે, ખંડેરો છે અને અકબરના જે નવરત્ન પૈકીના એક ગઝાલી મશદીને આ સરખેજ પરિસરમાં ક્યાંક દફન કરવામાં આવેલા છે. એટલે એક જ મોન્યુમેન્ટમાં આટલા બધા તમને તળાવ, મકબરો, મસ્જિદ, મહેલ અને બીજા ત્રીજા મોન્યુમેન્ટ્સ એ તમને ભાગ્યે જ હિન્દુસ્તાનમાં ક્યાંય જોવા નહીં મળે. સર, દેશ વિદેશના પ્રવાસીઓ અમદાવાદમાં આવે પણ છે, આવશે પણ ખરા. અમદાવાદમાં આવે ત્યારે વાવને જોઈને કહે છે શું વાહ વાવ છે, તો આપણે વાવને ન ભૂલવી જોઈએ. સ્ટેપ તો આપણી એક આગવી ઓળખ છે. ગુજરાતની અંદર જેટલી કલાત્મક અને સુંદર વાવ છે, ખાસ કરીને મોટાભાગની નંદા પ્રકારની 7 કૂટવાળી 7 ફ્લોરી વાવ છે. પણ આ વાવ એ જમાનાના શાસકોની પ્રજા વત્સલતા, લોકોને મદદરૂપ થવાની વૃત્તિના ભાગરૂપ છે. ગુજરાતમાં જેટલી પણ કલાત્મક વાવો છે તમને ભાગરતમાં ક્યાંય જોવા નહીં મળે. અમદાવાદની અંદર પણ અનેક વાવો છે. કેટલીક પથ્થરની છે, કેટલીક ઈંટોની બનેલી છે. આજે પણ તમે જુઓ દાદા હરીની વાવ કે માતૃભવાનીની વાવ જોશો તો તમને ખ્યાલ આવશે કે એ લોકો વોટર હાર્વેસ્ટિંગ માટે કેટલા સજાગ હતા. વાવ તો છે જ, પણ એની આસપાસનું પાણી કેવી રીતે સ્ટોર કરવામાં આવે, મધ્યમાં રહેલા કૂવામાં કેવી રીતે સંગ્રહિત કરવામાં આવે અને વટેમાર્ગુ કે કોઈક થાક માટે, આરામ કરવા માટે આવે, તરસ્યો માણસ પોતાની તરસ છીપાવવા માટે આવે તો ઉનાળાની અંદર પણ કેટલી ઠંડક, એર કન્ડિશનિંગ સિસ્ટમ એ લોકોએ કેવી રીતે બનાવી હતી એનું પ્રતીક આ વાવ છે અને એ પણ અમદાવાદની એક આગવી ઓળખ છે. સર, કિલ્લેબંધ શહેર હતું, એક એના જે કોટની વાત કરીએ તો એનો પણ એક ઇતિહાસ છે, એના વિશે પણ લોકોને જાણવું હશે. 6.5 માઇલનો કોટ સિક્યોરિટીના પર્પસથી બનાવવામાં આવ્યો તો અમદાવાદના લોકો ગણતરી બાજ, પાક્કા, વ્યવહારુ ચોક્કસ ખરા, પરંતુ એમણે સામે ચાલીને નગરના વિકાસ માટે ટેક્સ આપવાનું સ્વીકાર્યો અને દેશની પહેલવેલી સ્થાનિક સ્વશાસનની સંસ્થા ટાઉન વોલ ફંડ કમિટી 1831માં 22મી એપ્રિલના રોજ એને મંજૂરી આપવામાં આવી અને કોટના વિકાસનું કામ શરૂ થયું. આ કોટ સરદાર વલ્લભભાઈએ નગર વિકાસ માટે ડેવલપમેન્ટના ભાગરૂપે એને તોડી નાખવાનો હુકમ કર્યો. વિરોધ પણ થયો, પણ સરદાર દીર્ઘદ્રષ્ટા હતા. એમણે જોયું કે ના, વિકાસ કરવો છે અને 1924માં એલિસ બ્રિજ અને મણિનગર ટાઉન પ્લાનિંગ સ્કીમ આવી અને શહેર આજે ચારે બાજુ ફૂલ્યું ફાલ્યું છે. એનો યશ સરદાર પટેલને જાય છે. પણ આ કોટ સાથે 12 દરવાજા જોડાયેલા હતા. એ સમયના જે અગ્રણીઓ હતા એના નામ સાથે જોડાયેલા છે. પણ સિક્યોરિટી પર્પસથી આ કોટ શહેરની બહુ મોટી સુરક્ષા કરતો હતો. આજે એના કાંગરાઓ વગેરે અને આ દરવાજા યાદગીરી સ્વરૂપે જળવાયેલા છે. સર, તમે દરવાજાને યાદ કર્યા છે ત્યારે દરવાજાની વાત કરીશું કે યુનેસ્કોમાં જ્યારે આપણે વર્લ્ડ હેરિટેજ સિટી માટેની એક સ્પર્ધા હતી તો મોટા મોટા શહેરો પણ અમદાવાદની સાથે સ્પર્ધામાં હતા. તો એક દરવાજો ખુલ્યો હતો, એમાં ઘણા બધા આપણા જે સ્થાપત્યો છે એ પણ કારણભૂત છે. તો દરવાજા વિશે આપણે વાત કરીશું કે જેના કારણે દરવાજો પણ ખુલ્યો હતો. 12 દરવાજા અમદાવાદની સાથે જોડાયેલા છે. લાલ દરવાજાનું અસ્તિત્વ નથી. લાલ દરવાજો ક્યાં હતો એ પણ કોયડા રૂપ છે.
3 દરવાજાને શહેરના કોર્ટ સાથે નિસ્બત નથી, પણ એ 12 દરવાજા એ સિક્યોરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી મૂકવામાં આવ્યા હતા. શહેરની આસપાસ જે ચોકીઓ બનાવવામાં આવી હતી એ જમાનાની કેવી સિક્યોરિટી અરેન્જમેન્ટ્સ હતી. આજે આપણે ચકલાઓની વાત કરી છે. આજે પણ અમદાવાદમાં ચકલા જુદા જુદા વિસ્તારની અંદર દિલ્હી ચકલા છે, શાહપુર ચકલા છે, જમાલપુર ચકલા છે, એવા ચકલાઓ છે. એ પણ સિક્યોરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી ત્યાં રચવામાં આવેલી એક વ્યવસ્થા હતી. અને આ પોળોની વાત કરીએ તો પોળોની અંદર પણ એન્ટ્રન્સ પર એક દરવાજો રહેતો હતો અને દરવાજાની ઉપર ચોકીદાર રહેતો હતો. અને ચોકીદાર એ મેઇન સિક્યોરિટીનો એ પોળનો સ્થાનિક સ્વશાસનના તંત્રનો એ અધિકારી તરીકે કામ કરતો હતો. કોઈ પણ અજાણી વ્યક્તિ પોળમાં આવે તો એ પહેલાં ચોકીદારના રડારમાંથી પાસ થતી હતી. એ જ પ્રમાણે અમદાવાદના 12 દરવાજાઓ પણ અમદાવાદ શહેરની સિક્યોરિટી એરેન્જમેન્ટના ભાગરૂપે રચવામાં આવ્યા હતા. સર, અમદાવાદનું દિલ એટલે અમદાવાદની પોળ એનું દિલ કહેવાય છે. તમે પોળને યાદ કરી છે તો સર સદીઓથી ત્યાં વસવાટ શરૂ થાય છે અને આજે પણ યથાવત છે. તો પોળ વિશે વાત કરશું. અમદાવાદની પહેલવેલી પોળ મુહૂર્ત પોળ છે. મુહૂર્ત થયું, શહેરનું મુહૂર્ત થયું ત્યારથી આ સંકળાયેલી પોળ છે. પોળનો એક આગવો ઇતિહાસ છે. પોલમાં ટીમ સ્પિરિટની ભાવના છે. એ જ મોટામાં મોટી અમદાવાદની ખૂબી છે, અમદાવાદની ઓળખ છે. લોકો સાથે હળી મળીને સુખ દુઃખની અંદર એકબીજાને મદદરૂપ થવા માટે કરતા હોય છે. તો પોળની અંદર જે સંઘ ભાવના છે, હળી મળીને રહેવાની ભાવના છે, એને કારણે અમદાવાદની એક ઓળખ થઈ છે. અને આ પણ આપણો મોટામાં મોટો ક્લેમ હતો. મોટા મોટા શેઠિયાઓ પણ પોળમાં જ રહેતા હતા, મિલ માલિકો પણ પોળમાં રહેતા હતા, સામાન્ય પ્રજા પણ પોળમાં રહેતી હતી. અને એની વચ્ચે જે એકતા હતી એ એકતાનું પ્રતીક પોળ છે. પોળની અંદર જે મકાનો છે એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજા સાથે દિલ પણ જોડાયેલા છે, વાટકી વ્યવહાર પણ છે. અને સુખ દુઃખની અંદર કોઈ પણ પ્રસંગ હોય, આજે તો આપણે જમાડવા માટે પ્રોફેશનલ લોકોને બોલાવવા પડે છે, પણ પોલની અંદર તો કેવી સંઘ ભાવના હતી. તમારો સુખનો પ્રસંગ હોય કે દુઃખનો પ્રસંગ હોય, તમામ પોલના લોકો સાથે મળીને એ પાસ કરતા હતા, પસાર કરતા હતા. કોઈ બીમાર સીમાર થાય તે સેવા શુશ્રૂષા પણ પોળના લોકો સાથે મળીને કરતા હતા, ખબર પણ પડતી નહોતી. એ પોળ અમદાવાદની એક અલગ પહેચાન છે. અને આજે પણ પોળનું જે વાતાવરણ છે એનો અભ્યાસ કરવા માટે દુનિયાભરના લોકો સતત અમદાવાદ આવતા હોય છે. અને પોળના મકાનો, એનું હેરિટેજ, એનું આર્કિટેક્ચર, એની કાર્વિંગ, એ વુડ આર્ટ હોય કે સ્ટોન આર્ટ હોય, એ લોકોના અભ્યાસનું કેન્દ્ર છે. અમદાવાદની ઓળખ છે એની પોળ. સર, આપણે ખાસ કરીને મસ્જિદની વાત કરી છે. ડચ કબ્રસ્તાન પણ અહીંયા છે, કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે. તો એના સર ઇતિહાસ વિશે વાત કરીશું કે વતનથી દૂર કેટલાક લોકોનો વિસામો અહીંયા છે. વેપાર વાણિજ્યના આગવા સંસ્કારો ધરાવનાર અમદાવાદ એ પહેલેથી લોકોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તો દૂર દૂરથી રોજી રોટીની શોધમાં જે લોકો અમદાવાદ આવે છે ને અમદાવાદી બનીને વસીને રહેતા હોય છે. તો 17મી 18મી સદીની અંદર પણ ડચ લોકો આવ્યા હતા. એ પહેલાં પણ ડચ લોકો અમદાવાદમાં આવ્યા હતા. એમણે પોતાની ફેક્ટરી પણ કરી હતી. અને કોઈક કારણોસર એમનું દેહાવસાન થવાને કારણે એમના વતન ન લઈ જતા એમને અમદાવાદમાં દફન કરવામાં આવ્યા હતા. કાંકરિયાની પાળ ઉપર જ્યાં વન ટ્રી હિલ ગાર્ડન છે ત્યાં અનેક ડચ લોકોની કબરો જોવા મળે છે. એ આજે પણ સાબિતી આપે છે કે અમદાવાદનો ડચ લોકો સાથેનો કેવો સંબંધ હતો. અને એ લોકોની આ કબ્રગાહ છે, આરામગાહ છે, એ યુરોપિયન સ્ટાઇલ કેવી હતી એ પણ આની અંદર જળવાયેલી છે. પણ આજના ગાંધી રોડ ઉપર વલંદાની હવેલી નામની એક જગ્યા છે જેનું આજે કોઈ અસ્તિત્વ નથી, પણ છતાં એ લોકવાયકામાં પણ વલંદાની હવેલી જળવાયેલી છે. તો વલંદાઓ સાથેનો અમદાવાદનો શું સંબંધ હતો એની યાદગીરી એ પુરાવામાં રૂપે આ ડચ ટોમ્સમાં પણ છે અને ઇતિહાસની અંદર પણ દંતકથાઓમાં પણ જોવા મળે છે. સર, મંદિરની વાત કરીએ તો ખાસ કરીને 1857ના વિદ્રોહ પછીની વાત આવે તો આપણું કાલુપુરનું સ્વામિનારાયણ મંદિર આપણને યાદ આવે છે. એના ઇતિહાસ વિશે વાત કરીશું. સ્વયં સજાનંદ સ્વામીના હાથે આકાર પામેલું મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પણ સ્વયં સજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણે કરેલી. 1822ની સાલમાં આ બનેલું કમ્પ્લીટ થયેલું મંદિર અદ્ભુત કલા કારીગરીનો નમૂનો તમને જોવા મળશે. પરંપરા અને પરિવર્તનની પણ અસર તેની અંદર ચોક્કસ જોવા મળે છે. અદ્ભુત મંદિર છે. અને એની સાથે આપણે કેવી રીતે ભૂલી શકીએ, દેલવાડાના દેરાની જાણે પ્રતિકૃતિ હોય એ હરકુંવર શેટાણીએ, અમદાવાદના સખાવતે બહાદુર હરકુંવર શેટાણીએ દિલ્હી દરવાજાની બહાર
જે હઠીસિંહના દેરા બનાવ્યા હતા. અદ્ભુત કામ એમણે કરેલું છે. એમના પતિ શેઠ હઠીસિંહ કેસરીસિંહ, એમનો વેપાર તો ચીન સાથે પણ હતો. ચીન સાથે સતત વેપાર કરનારા હઠીસિંહ એ પણ બહુ મોટા દાનેશ્વરી શેઠ હતા. પણ એમનું અચાનક નિધન થતાં એ કાર્ય અધૂરું રહ્યું અને હરકુંવર શેઠાણીએ એ વિધવા હોવા છતાં એ સમાજ સુધારક હતા, પરિવર્તક હતા, એ દૂરંદેશી હતા અને એમણે આ મંદિરનું કામ પૂર્ણ કરાયું. 11મી સદીમાં બનેલા દેલવાડાના દેરા એ અદ્ભુત છે. જ્યારે ટેકનોલોજી નહોતી, લેસર કટર્સ નહોતા, ત્યારે તમે વિચાર કરો કે આટલી ઊંચાઈ પર કેવી રીતે માર્બલ લઈ જવામાં આવશે, રસ્તો પણ નહોતો. એવું જ અદ્ભુત મંદિર તમને દિલ્હી દરવાજાની બહાર જોવા મળશે અને એ પણ અમદાવાદનું એક આગવી ઓળખ રૂપ બનેલ છે. સર, મંદિરની વાત આવે ત્યારે જૈન દેરાસરની વાત કરીએ, જૈન મંદિરની વાત કરીએ તો આપણે એને પણ યાદ કરવા જોઈએ. એના ઇતિહાસ વિશે વાત કરશું. સમેત શિખરની પોળની અંદર તમે જુઓ કાસ્ટનું મંદિર, અદ્ભુત મંદિર છે. દરેકની ઈચ્છા હોય કે એક વખત હું જીવનમાં સમેત શિખરની યાત્રા કરું, પણ એ જો ન જઈ શકે તો અહીંયા જ એની પ્રતિકૃતિના દર્શન કરીને એ જ અનુભૂતિ એ મેળવી શકે છે. હું તો નસીબવાળો એ છું કે મને જ્યારે એના દર્શનનો મોકો મળ્યો ત્યારે એ મિકેનાઇઝ કેવું હતું કે હાથથી એને મૂવ કરવામાં આવે અને એની તમામ અંગો, એની મૂવમેન્ટ જાણે લાઈવ આપણે અહીંયા જ દર્શન કરતા હોય એવી અનુભૂતિ થાય. તો તમે વિચાર કરો 300 વર્ષ પહેલા આ કાસ્ટની કેવી રચના કરવામાં આવી હશે. એ પણ એક અદ્ભુત અમદાવાદની ઓળખ છે. પોળોની સાથે જ જોડાયેલું આ સમેત શિખરની પોળનું કાસ્ટનું સમેત શિખરનું મંદિર. સર, આપણે અત્યાર સુધીમાં જે વાત કરી એ મહત્વના સ્થળોની વાત કરી છે, કારણ કે સમયની મર્યાદાના કારણે આપણે કદાચ બધા વાત ન કરી શકીએ. આ અમદાવાદમાં ઘણા બધા એવા ઐતિહાસિક સ્થળો છે, કેટલાક અજાણ્યા પણ છે. કદાચ સવાલ ન કરી શક્યો હોય ને તમારે કોઈ એકાદ એવી સ્થળની વાત કરવી હોય તો તમે કરી શકો. અમદાવાદનું લિવિંગ હેરિટેજ જો જોવું જાણવું હોય તો એનું ફૂડ હેરિટેજ પણ છે, એનો વારસો પણ છે. એ ઇજ્જત આપવાની, અહીંયા અમદાવાદની અંદર જે લોકો આવે છે રોજી રોટીની શોધવા, એ અમદાવાદી બનીને જ કેમ રહી જાય છે. અમદાવાદ શહેર એક છે પણ એના રંગ અનેક છે. અહીં આ ભૂમિની કંઈક તો ખૂબી છે કે જે પણ આવે છે એ અમદાવાદમાં જ સેટલ થઈ જતા હોય છે. એની પેઢીઓની પેઢીઓ પણ અહીંયા જ સેટલ થતી હોય છે. આ શહેરમાં જે પણ આવે છે ફૂલે છે, ફાલે છે અને અહીંયા રહે છે. એ જ અમદાવાદની આગવી ઓળખ છે અને એ અમદાવાદનો સ્પિરિટ છે. સ્વમાની અમદાવાદી છે. ગણતરી બાદ છે ચોક્કસ. અડધી ચા પીવે છે, અડધી ચામાં પણ શેરિંગ કરે છે, પણ હળી મળીને રહે છે. સામાજિક એકતા છે, સાંસ્કૃતિક એકતા પણ છે, વિવિધતા છે, પણ એકતા મોટામાં મોટી એ અમદાવાદની ઓળખ છે ને એ જ અમદાવાદનું સ્પિરિટ છે. સર, વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જ્યારે દરજ્જો મળ્યો ત્યારે અમદાવાદને એક નવી ઓળખ મળી છે. આ શહેર પહેલાંથી વિશ્વના નકશામાં એક જુદી અલાયદી ભાત પાડતું હતું. વિશ્વના લોકો આવવાના છે, નવી પેઢીને પણ ખબર પડી છે ત્યારે એ લોકો સર્ચ પણ કરવાના છે ને અહીંયા આવશે પણ ખરા. હવે આપણી જવાબદારી શું બને છે? જે લોકો જવાબદાર છે એમાં આપણે બધા પણ આવી ગયા. કારણ કે કેટલાક સ્થળે જોઈએ તો આપણને ન ગમે એ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે, સીદી સહિતની જાળી હોય કે અન્ય સ્થળો હોય. હજુ સર જાળવણી થતી નથી. હવે કેટલી મોટી જવાબદારી છે કે આ જાળવણી થવી જોઈએ? જાળવણી કરવાનું કામ તંત્રનું ખરું, ચોક્કસ. મ્યુનિસિપલ તંત્રનું, પુરાતત્વ વિભાગનું અથવા જે તે મોન્યુમેન્ટનો જે વહીવટ કરતા હોય એની જવાબદારી છે. તો તમારી મારી નહીં, આપણી સૌની સહિયારી જવાબદારી છે. આ શહેર આપણું સૌનું છે. વૈશ્વિક આજે ઓળખ આપણને મળી છે. ઓળખ મળી છે તો ઓળખની સાથે આપણી જવાબદારી પણ વધી જાય છે. તમે ને હું શું યોગદાન આપી શકીએ? 222 દિવસ સુધી 1924ની સાલમાં સરદાર પટેલે સાફ સફાઈ અભિયાન ચલાવ્યું હતું. મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સ્વયં સરદાર વહેલી સવારના નીકળી પડતા હતા. 10-10:30 સુધી એ વોર્ડ લતે પોળ મોહલ્લે ફરતા હતા. લોકોને સમજાવતા હતા કે આ શહેરમાં વારંવાર બીમારીઓ આવે છે અને રોગચાળો ફાટે છે. કોને કારણે? આપણે ગંદકી કરીએ છીએ, સાફ સફાઈ જાળવતા નથી. મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ કરે છે, પણ તમારે પણ સાથે જોડાવાનું છે. સરદાર પટેલે એટલા મોટા પાયા પર જે સાફ સફાઈ અભિયાન ચલાવ્યું હતું અને એને કારણે ખુદ ગાંધીજીએ કીધું કે આ જ્યાં વલ્લભભાઈ જેવા પટ્ટીના સરદાર હોય ત્યાં મારે કશું કરવા પણ હોય જ નહીં તો હું પણ ઝાડુ, બાલ્ટી અને પીંછી લઈને સાફ સફાઈમાં જોડાવ.
હવે એક એવું મોટા પાયા પર અભિયાન ચલાવવાની જરૂર છે જેમાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, અન્ય સંસ્થાઓ, યુવાનો અને મોટી માત્રામાં ધર્મના આગેવાનો, ધર્મગુરુઓને પણ જોડીને લોકોની અંદર જાગૃતિ ફેલાવવાની જરૂર છે. જે જાગૃતિ 1924માં ખુદ સરદારે ફિલ્ડમાં ઉતરીને કરી હતી, એવી જ જાગૃતિ, એવી જ ફરીથી એક સરદારી લેવાની જરૂર છે. સર, તમે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની જો વાત કરીએ તો ગુજરાતનું એક એવું શહેર રહ્યું છે કે જેને મહાનગર કહીએ છીએ. 600 વર્ષ જૂનો એક ઇતિહાસ છે. આ ઇતિહાસમાં આપણે ઓછા સમયમાં તમે ડોક્યુ કરાવ્યું છે. હું તમારો આભાર માનું છું. તમે સરદારને પણ યાદ કર્યા છે. દર્શક મિત્રો, સરદારને યાદ કર્યા છે અને સરદારની જ્યારે આ યાદ આવે તેમણે કેટલીક અપીલ પણ કરી છે. જ્યારે વિશ્વ આખું અહીંયા આવવાનું છે ત્યારે તંત્રની જવાબદારી છે કે આપણી જે ધરોહર છે, આજે વિશ્વ આખામાં જે અમદાવાદને ઓળખ મળી છે, એ સ્મારકોની જાળવણી કરવામાં આવે. નહીંતર સવાલ એ છે કે માત્ર દરજ્જો મળવાથી આપણે કામ થઈ ગયું માની લેવાની જરૂર નથી. કારણ કે લોકો અને વિશ્વની આ જ્યારે નજર મંડાયેલી છે ત્યારે આપણે આશા રાખીએ કે આ શહેરને કોઈનો લૂણો ના લાગે, કોઈની બુરી નજર ના લાગે. અમારી વિશેષ રજૂઆતમાં બસ અત્યારે આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.